14 મે 2026 થી શુક્ર આવશે મિથુન રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન? મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 14 મે 2026ના રોજ સવારે 10:35 મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ ખૂબ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો આવો જાણીએ આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને 7મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન શુક્ર તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે। 3જું સ્થાન હિંમત, પ્રયત્ન, વાતચીત, મિત્રતા અને ભાઈ બહેનોનું સ્થાન માનવામાં આવે છે। શુક્રના અહીં ગોચર સાથે તમારા સામાજિક જીવનમાં નવી ઉર્જાનો વધારો થશે। તમે મિત્રો સાથે વધુ સમય વિતાવવા, મેળાવડામાં પણ હાજરી આપશો। પાર્ટીઓમાં આનંદ માણવા અને ટૂંકી યાત્રાઓ પર જવા માટે ઉત્સુક થઈ શકો છો। ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો મજબૂત થવાની શક્યતા છે અને સાથે સાથે પરસ્પર સ્નેહમાં પણ વધારો થશે। આ સમયગાળો રોમેન્ટિક સંબંધો માટે પણ અનુકૂળ રહેશે। તમારા જીવનસાથી સાથે નિકટતા વધુ ગાઢ બની શકે છે અને તમારા સંબંધોમાં રોમાંસ ખીલશે। મિથુન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારી કલાત્મક પ્રતિભા, પછી ભલે તે લેખન હોય, સંગીત હોય અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રમાં હોય, તે ચર્ચામાં આવી શકે છે। આ તમારી સર્જનાત્મક કુશળતા દ્વારા પૈસા કમાવાની તકો પણ ખોલી શકે છે। જો કે વિવાહિત જીવનમાં તમારા જીવનસાથી સાથે અમુક મુદ્દાઓ પર નાના મતભેદ અથવા ચર્ચા થઈ શકે છે, તેથી વાતચીતમાં ધીરજ અને સ્પષ્ટતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે। તમે તમારા ભાઈ બહેનોને ટેકો અથવા પૈસા ખર્ચ કરી શકો છો। કાર્યસ્થળ પર સાથીદારો પ્રત્યેનો તમારો મૈત્રીપૂર્ણ વલણ તમારા પક્ષમાં કામ કરશે। તેઓ તમને ટેકો આપશે અને તમારા પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં મદદ કરે તેવી શક્યતા છે। વ્યાવસાયિકો માટે આ સમયગાળો આશાસ્પદ લાગે છે અને ટૂંકી મુસાફરી નાણાકીય લાભ અને નવી તકો લાવી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવૌ, વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે શુક્ર ફક્ત તમારી રાશિના સ્વામી ગ્રહ જ નહીં પરંતુ 6થા ભાવના સ્વામી પણ છે। આ ગોચર દરમિયાન શુક્ર તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે, જે ધન, વાણી અને પરિવાર સાથે જોડાયેલો છે। મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર તમારા જીવનમાં આરામ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે। આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભના મજબૂત સંકેતો જોવા મળી રહ્યા છે। તમે તમારી આવકનો એક ભાગ સફળતાપૂર્વક બચાવી શકો છો, જેનાથી તમારા બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે। તમને સારા અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની તકો પણ મળશે અને તમે લગ્ન અથવા શુભ ઉજવણીઓમાં હાજરી આપી શકો છો, જે ખુશી લાવશે અને તમારા સામાજિક વર્તુળને વિસ્તારિત કરશે। પરિવારમાં કોઈ આનંદદાયક ઘટના અથવા ઉજવણી થવાની શક્યતા છે, જેનાથી ઘરમાં સકારાત્મક અને સુમેળભર્યું વાતાવરણ બનશે। જો તમે કોઈ પણ વિવાદ અથવા દલીલનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને નાણાકીય લાભ પણ થઈ શકે છે। કાર્યકારી વ્યવસાયિકો માટે આ સમયગાળો પ્રશંસા અને માન્યતા લાવી શકે છે। તમારા પ્રયત્નોને માન્યતા મળે તેવી શક્યતા છે અને તમને પ્રોત્સાહનનો બોનસ અથવા અન્ય લાભો પણ મળી શકે છે। પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને સુખદ રહેશે। તમારી મીઠી અને પ્રેરણાદાયક વાણીથી તમે અન્ય લોકોને સકારાત્મક પ્રભાવ પાડી શકશો અને તમારા કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકશો। આ સમય દરમિયાન વ્યાવસાયિકો પણ વૃદ્ધિ અને વિસ્તરણનો અનુભવ કરી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। મિથુન રાશિના લોકો માટે શુક્ર 5મા અને 12મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન શુક્ર તમારી રાશિમાં જ ગોચર કરશે, એટલે કે તમારી પોતાની રાશિના પ્રથમ સ્થાનમાં। આનો સીધો અસર તમારા વ્યક્તિત્વ ઉપર પડશે। તમારું આકર્ષણ વધશે અને લોકો સ્વાભાવિક રીતે તમારા તરફ આકર્ષિત થશે।
લાંબા સમયથી અટકેલા કાર્યો ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે, જેનાથી તમને માનસિક સંતોષ અને રાહત મળશે. મિથુન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વાહન અથવા મિલકત સંબંધિત સુખ સુવિધાઓ મેળવવાની પ્રબળ શક્યતાઓ છે. જો તમે ઘર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. તમને તમારા બાળકો તરફથી પ્રેમ અને સમર્થન મળવાની પણ શક્યતા છે. વિદેશી સંબંધો સંબંધિત બાબતો સફળતા લાવી શકે છે. વિદેશી ચલણ કમાવાની શક્યતાઓ છે અને આંતરરાષ્ટ્રીય સંપર્કો તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે. કાર્યકારી વ્યવસાયિકો માટે આ તબક્કો ધ્યાન કેન્દ્રિત કરવા અને સતત પ્રયાસની માંગ કરશે, પરંતુ તમારી સખત મહેનત ચોક્કસપણે સકારાત્મક પરિણામો આપશે. તમે સ્ટાઇલિશ કપડાં, ગેજેટ્સ અથવા લક્ઝરી વસ્તુઓ ખરીદવા જેવા પૈસા પોતાના ખર્ચ કરવા માટે તૈયાર થઈ શકો છો. વૈવાહિક જીવનમાં પ્રેમ, સંવાદિતા અને રોમાંસ વધવાની અપેક્ષા છે, જે તમારા સંબંધોને વધુથી વધુ મજબૂત, મધુર અને પરિપૂર્ણ બનાવશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ડ અને હ, કર્ક રાશિની. તો કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને 11મા ભાવના સ્વામી છે. આ ગોચર દરમિયાન શુક્ર તમારા 12મા ભાવમાં પ્રવેશ કરશે. 12મું સ્થાન ખર્ચ, વિદેશી સંબંધો, વૈભવ સાથે જોડાયેલું છે. પરિણામે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. ક્યારેક કેટલાક ખર્ચ અણધાર્યા રીતે થઈ શકે છે, જેનો તમે અંદાજ પણ નહીં લગાવ્યો હોય. આના કારણે થોડી ચિંતા કે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે, એ સ્વાભાવિક છે, પરંતુ ગભરાવાની જરૂરત નથી. રસપ્રદ વાત એ છે કે મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર નાણાકીય લાભની તકો પણ ઊભી કરી શકે છે, જે તમને આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન તમે નવી અને આરામદાયક વસ્તુઓ ખરીદીને તમારી જીવનશૈલીને સુધારવા માટે પૈસા ખર્ચ કરી શકો છો. ઘરની સજાવટ, આંતરિક ડિઝાઇન અથવા નવીનીકરણ પર ખર્ચ કરવાની પણ પ્રબળ શક્યતા છે, જે તમારા રહેવાની જગ્યાને વધુ સુંદર અને આરામદાયક બનાવશે. કૌટુંબિક જરૂરિયાતો તેમજ વૈભવી વસ્તુઓ સંબંધિત ખર્ચ વધી શકે છે. જો તમારા કોઈ મામલા કોર્ટમાં પેન્ડિંગ હોય તો આ સમયગાળા દરમિયાન સંબંધિત ખર્ચ પણ થઈ શકે છે. સારી વાત એ છે કે લગ્ન જીવનની વાત કરીએ તો શુક્ર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને પરસ્પર સમજણમાં વધારો કરશે, જેનાથી સંબંધોમાં મધુરતા અને સુમેળ વધતો જણાશે. તો મેષ, વૃષભ તથા મિથુન, કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 મે 2026 થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.